યમુનાજીની શોભા શેનાથી છે કે ઠાકોરજી રોજ ત્યાં પધારી અને પોતાના ચરણારવિંદની રજ યમુનાજીમાં પધરાવી અને પધરાવતા હતા એમ નહીં, નિત્ય લીલાબદ્ધ છે. વ્રજમાં આજે પણ સઘળી લીલાઓ થઈ રહી છે. શાશ્વત છે પ્રભુની લીલા, પ્રભુનું નામ, પ્રભુનું રૂપ, પ્રભુની લીલા અને પ્રભુનું ધામ, આ ચારે સત્ય. સત્ય એટલે કે ઇટર્નલ, શાશ્વત છે. શાશ્વત છે, આનો ક્યારે વિરામ કે અંત નથી હોતો. અને પ્રભુ એક લીલા એક સ્થાન પર કરે પછી એ લીલા અખંડ રૂપે ત્યાં ચાલતી હોય છે. વ્રજમાં બે ધૂલની મહત્તા અધિક છે, બે રજની મહત્તા વ્રજમાં કહેવાય છે. એક રજ ઠાકોરજીના ચરણારવિંદની રજ અને બીજી રજ ગોધૂલી, ગાયોની ખુર રજ. કે જ્યારે ઠાકોરજી વનમાંથી ગાયોને લઈને પધારે અને ત્યારે ધૂલ ઉડે અને એ ઠાકોરજીના શ્રીઅંગ ઉપર મંડિત થાય તો એ ગોરજની પણ મહત્તા અધિક છે. જો આપણે ત્યાં લગ્ન આદિ બધું હોય ત્યારે સૌથી ઉત્તમ મુહૂર્ત કયું કહેવાય? કંકોત્રીમાં ઘણીવાર લખ્યું હોય ગોધૂલી બેલા. ગોધૂલી બેલા એને સર્વથી પવિત્ર સમય દિવસનો કહેવાય છે કે એ સમયે ઉત્તમ મુહૂર્ત માનવામાં આવે ને વિવાહ આદિ સંસ્કાર એ સંધ્યાકાળનો સમય કે જે સમયે વનમાંથી ગાયો ચરીને પાછી ગામમાં આવતી હોય અને ત્યારે એમના ખુરની રજ ઉડતી હોય વાતાવરણમાં, એ સમય સૌથી પવિત્ર સમય કહેવામાં આવે. ગાયોની ખુરરજ લાગી છે. અને એ રીતે જ તમે વિશ્વસ્તુતિમાં જુઓ. વિશ્વસ્તુતિમાં જ્યારે વિશ્વની સ્તુતિ કરે છે તેમ કે શ્રમવારી અલંકૃતા છે, ત્યાં ઘોડાઓની ખુરરજ લાગી છે અને વ્રજમાં ગાયોની ખુરની રજ લાગી. તો હમણાં બીજી ચર્ચા ન કરતા અહીંયા મુરારી પ્રભુનું સ્મરણ કર્યું છે કે મુરારી પ્રભુ કોણ? કે જે ભક્તના જીવનમાં આવતા પ્રતિબંધોને દૂર કરવા વાળા છે. તો મૂર નામના દૈત્યને માર્યો, 16,000 કન્યાઓને મુક્ત કરી છે પ્રભુ. અને પ્રભુએ કહ્યું તમે તમારા બધા નગરમાં જાઓ. અને કન્યાઓ કહેવા લાગી, અરે અમે કોઈ કન્યા એક રાત્રિ બહાર રહી જાય તો એ સમાજ એની નિંદા કરે છે અને અમે તો આટલા સમયથી આ રાક્ષસે અમને કેદ કરી રાખ્યો હતો, સમાજ અમારો સ્વીકાર નહીં કરે. પ્રભુ આપ કૃપા કરીને મારું ગ્રહણ કરો. ખૂબ વિનંતી કરી કન્યાઓએ કે આપ અમને મોકલો છો તો ખરા, એના કરતા અમને બંધનમાં રહેવા દીધા હોત તો સારા થાત. કારણ કે આપ અમને નગરમાં મોકલશો પણ આ નગરવાસીઓ અમારો સ્વીકાર નહીં કરે, નિંદા કરશે, અમારું જીવવું મુશ્કેલ કરી દેશે. પ્રભુ અમે આપના શરણે આવ્યા. અને ત્યારે પ્રભુ એમને વિનંતી સ્વીકાર કરી. એક જ મુહૂર્તમાં 16,000 રૂપ ધારણ કર્યા પ્રભુએ અને એક સાથે 16,000 કન્યાઓ સાથે વિવાહ કર્યા છે. આગળ બલરામજી દ્વારા રૂકમીના વધની કથા આવી, ઉષા અનિરુદ્ધ વિવાહની કથા આવી, નૃગરાજાની કથા આવી. આ નૃગરાજા બહુ મોટા દાની હતા. વર્ષાની બૂંદો હોય એટલી ગાયોના દાન એમણે કરેલા. પણ એકવાર એક બ્રાહ્મણને થોડી ગાયોના દાન કરી હતી અને એ ગાય બ્રાહ્મણ પાસેથી પાછી રાજાના ગૌશાળામાં આવી અને રાજાએ બીજા દિવસે એ જ ગાય બીજા બ્રાહ્મણને આપી દીધી. હવે બંને બ્રાહ્મણોમાં ઝઘડો થયો. પેલા બ્રાહ્મણે કહ્યું કે રાજાએ આ ગાય મને આપી છે, પેલા કે આ ગાય મને આપી. અને બંનેના ઝઘડામાં શ્રાપ લાગ્યો રાજાને અને કાચિંડો બનીને કૂવામાં પડ્યા છે. દાન આપતી સમય પણ વિવેક છે. 3 ગતિ ધનની શાસ્ત્રોએ બતાવી, દાન, ભોગ અને નાશ. આ 3 જ ગતિ છે ધનની. કા ભોગવી લો, કા દાન આપો ને કા નાશ થશે. દીકરો હોશિયાર હશે તો પોતે કમાવી જ લેવાનો છે અને મૂર્ખ હશે તો ગમે તેટલું મૂકી જાઓ, એ બગાડી જ દેવાનું છે, એ ખતમ જ કરી દેવાનું છે. જે પણ સત્કર્મો કરવા છે ને પોતાના હાથે કરીને જાઓ. ભગવાને આપ્યું છે તો એમ માનજો કે મને ભગવાને મોકો આપ્યો છે કે હું સત્કર્મ કરી શકું. મૂકીને જાઓ છો એ તમારા ભાગ્યમાં લખાતું નથી. કર્મના સિદ્ધાંતમાં જુઓ, ક્યાંય એવો ઉલ્લેખ નથી કે આ આટલી એફડી મૂકીને ગયો તો આવતા જન્મમાં એને આટલું પુણ્ય મળે. આપીને ગયો તો મળે છે. તમે આપો છો તો સદભાગ્ય રૂપે તમને પાછું મળે છે. અને ભગવાન એકના અનેક કરીને આપતા હોય છે. એક બીજ વાવો, હજારો ફળ કરીને આપી નાખો. દાન, ભોગ અને નાશ 3 જ ગતિ છે. दौलत की 2 लात है,
दौलत कही दौलत, दौलत की दो लात है, आवत અંત કરત હે ઓર જાત કરે અધીન. આવે ત્યારે માણસને આંધળો કરે, જાય થાય આધીન બનાવીને જાય. મળ્યું છે તો માનજો કે મને ભગવાને અવસર આપ્યો છે સત્કર્મો કરવા. દાન માટે પણ આપણે ત્યાં શાસ્ત્રોમાં વિવેક બતાવ્યા. શ્રદ્ધયાદેયમ, અશ્રદ્ધયાદેયમ, શ્રિયાદેયમ, રિયાદેયમ, વિયાદેયમ, સંવિદાદેયમ. શ્રદ્ધાથી આપો. જ્યારે પણ આપો છો ને, ઉત્તમ તમારાથી બને એટલું ઉત્તમમાં ઉત્તમ વસ્તુ અને શ્રદ્ધા સાથે આપો. અશ્રદ્ધાથી આપશો ને તો ધને જશે ને એનું ફળે જશે. જ્યારે પણ આપો પ્રેમથી આપો. કારણ કે કલયુગની તકલીફ શું છે આજના સમયની, કે સત્કર્મ બહુ સહેલો છે પણ સદવિચાર દુર્લભ છે. માણસને સારું કામ કરવું સહેલું છે પણ સારું વિચારવું અઘરું છે. આપણે કોઈને આપતા હોઈએ ને તો મનમાં તો એમ જ લાગે કે ખોટી જગ્યાએ તો નહીં વાપરે. સારું કરતા હોય વિચાર તો ખોટો જ આવતો. ઉપવાસ કરીએ એ દિવસે એમ વિચાર ભૂખ્યા રહેવાથી ભગવાન મળતા હોય તો અડધી દુનિયા ભૂખે મરે, બધાને ભગવાન ન મળી જાય. કરો છો સારું પણ મનમાં તો ખોટો જ વિચાર આવે. આ કલયુગનો સ્વભાવ. સદવિચાર દુર્લભ છે આ કલયુગમાં. સારું કરી શકશો બહુ સહેલું છે, સારું વિચારી નહીં શકો. કારણ મનને હંમેશા ખોટા વિચારો આવે છે, દુર્લભ છે. સંભિયાદે ભયથી આપો. ક્યાંક મને આપવાનો અહંકાર ના આવી જાય. મનમાં ભય રાખો. સંવિદાદેયમ સમજપૂર્વક આપો. તમારા આપેલાનો સદુપયોગ થાય છે કે આ બધા પ્રકાર બતાવે. આપ્યું છે ને તો ક્યાંકથી પાછું મળવાનું. ભગવાન ક્યારેય કોઈનું રાખતા નથી. એક ફકીર રેલવે સ્ટેશન પર માંગતો હતો. એક ટ્રેનના બારી પાસે બેસેલો અને ઉપર જે સૂતો હતો એને 1 રૂપિયો આપ્યો. બારી પાસે બેસેલા વ્યક્તિને કહ્યું કે ભિખારીને આપી દે. અને આપ્યો એટલે પેલો આંધળો ભિખારી ખૂબ આશીર્વાદ આપે, સુખી થા, ઠાકોરજી કૃપા કરે, બાળકો સુખી થાય. તો બારી પાસે બેસેલો વ્યક્તિ મેં નથી આપ્યું, આ ઉપરવાળાએ આપ્યું. એટલે આંધળા ભિખારીએ કહ્યું કે હું આંધળો છું, મારા આશીર્વાદ આંધળા નથી, એ તો જેણે આપ્યું છે ત્યાં પહોંચી જ જવાના છે. એમ કદાચ ક્યાંય તમારું નામ બોલાય ન બોલાય, લેવાય ન લેવાય, કોઈને ખબર પડે ન પડે, કોઈ વાંધો નહીં. આપ્યું છે તો ભગવાનના આશીર્વાદ તમારા સુધી પહોંચી જ જવાના છે. કારણ કે ભગવાન આંધળો નથી. છુપાવીને છીનેલી રોટલી પણ ભગવાન જુએ છે અને છુપાઈને આપેલી રોટલી પણ ભગવાન જુએ છે. અને તમને જોવા માટે એને બીજી કોઈ આંખોની જરૂર નથી, એ તમારી આંખે તમને જોઈ લે છે. એટલે ભગવાન ક્યારે દેખાય એના માટે તો આપણે બધા ચિંતામાં રહીએ છીએ, પણ ભગવાન મને દેખી રહ્યા છે એની ચિંતા નથી કરતા. ક્યારે દેખાય ક્યારે દેખાય, અરે તને દેખી રહ્યો છે એની ચિંતા પહેલા કર. એ 24 કલાક તને જુએ છે. જ્યાં આપણને એવું લાગે ને કે અહીંયા કોણ જોવા આવવાનું છે, ત્યાં જ પાપ કરવાની ઈચ્છા થાય. પેલી નાનપણમાં વાર્તા નહીં સાંભળતા કે ગુરુએ 3 ફળ આપ્યા અને કહ્યું એવી જગ્યાએ ખાઈને આવો કે જ્યાં તમને કોઈ જુએ નહીં. અને એક કોઈ જંગલમાં જઈને ખાઈને આવ્યો, કોઈ ગુફામાં ખાઈને આવ્યો, 3જો ફળ લઈને આવ્યો ગુરુ પાસે. ગુરુદેવ, એવી કોઈ જગ્યા દુનિયામાં નથી જ્યાં ભગવાન મને ન જોતા હોય. અને એ દિવસે શિષ્યને ગુરુપદ આપી દીધું. ભગવાન મને જુએ છે. બસ એ વસ્તુ યાદ રહે ને તો માણસ ખોટું કરતા બચી શકે છે, પાપ કરતા બચી શકે છે. નગરાજાની કથા દ્વારા દાનનો મહિમા બતાવવામાં આવ્યો.